સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું એક સમય રાજ હતું, પરંતુ ધીમે ધીમે આ છબી બદલાઈ અને તેનું કારણ એકમાત્ર હતા ચોટીલાના પ્રાંત અધિકારી। જ્યારથી તેમણે એ પદ સંભાળ્યું ત્યારથી તે સતત તવાય બોલાવી રહ્યા છે, ચેકિંગ કરી રહ્યા છે અને સુરેન્દ્રનગરમાં જે મોટા પાયે ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે તેના પર તે તાળાબંધી કરી રહ્યા છે। જ્યારે તે ઓફિસમાંથી બહાર નીકળે છે ત્યારથી જ જે ખનીજ માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાતો હોય છે અને અમુક એવા છે ખનીજ માફિયાઓ કે જે હુમલા પણ પ્રાંત અધિકારી અને તેની ટીમ પર કરાવતા હોય છે। પરંતુ હવે મહત્વની વાત એ છે કે જે આ હુમલા કરાવનારા માફિયાઓ છે તેના પર જ્યારે દાદાનું બુલડોઝર ફરવાનું હતું એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં પહોંચે છે અને પ્રાંત અધિકારીને હાથ જોડે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરની છાપ ધીમે ધીમે બદલાય છે। ગેરકાયદે જ્યાં કાર્બોસેલ અને ખનીજ છે તેની ગેરકાયદે આખી પ્રક્રિયા ચાલતી હતી તેના ઉપર તાળા લાગી રહ્યા છે। આપણે જોઈએ કે ગુજરાતમાં ક્યાંય પણ ખનીજ માફિયાઓ છે તેને રોકવા માટે આટલી કડક કાર્યવાહી નથી થતી, એટલી સુરેન્દ્રનગરમાં થાય છે। ત્યાં મહેસૂલી ચોકી પણ ઊભી કરવામાં આવી છે અને એ ચોકીમાં બેસીને ક્યાંક ને ક્યાંક પ્રાંત અધિકારી ઘણી વખત આપને રેકી કરતા જોવા મળે છે। ડાયરેક્ટ તે રેડ પાડે છે અને અનેક એવા દ્રશ્યો સામે આવે છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરો હોય છે તેને બહાર કાઢવામાં આવે છે, તેને સમજાવવામાં આવે છે અને તેને તેના વતનમાં ફરી મોકલવામાં આવે છે। આ બધાની વચ્ચે મહત્વના સમાચાર એ આવ્યા છે કે સુરેન્દ્રનગરમાં જે ખનીજ માફિયાઓ હતા એના ગેરકાયદે જે બંગલા હતા તેને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી છે તેના એક નેતા છે તે પ્રાંત અધિકારીને હાથ જોડતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે। થાનમાં અવારનવાર તંત્રની ટીમ પર હુમલો કરનાર ખનીજ માફિયા છે ભરત અલગોદરનો જે બંગલો છે તેના પર બુલડોઝર ફેરવવા માટે પ્રાંત અધિકારી પહોંચે છે ત્યારે સાહેબ બંગલો ન પાડો તેવું ભારતીય જનતા પાર્ટીના થાન શહેરના પ્રમુખ છે તે હાથ જોડીને આજે જે કરે છે ને એવું તો કેવું ખનીજ માફિયાઓનું કે ભારતીય જનતા પાર્ટીઓ સાથે અને નેટવર્ક હશે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે ને જાહેરમાં અધિકારીને હાથ જોડવા પડે। ગેરકાયદેસર બંગલા પર જ્યારે ખનીજ માફિયાઓ છે તેના હાથ તૂટી જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે હાથ જોડવા આવે છે અને 7 દિવસની મુદત આપવામાં આવી હતી। જ્યારે પ્રાંત અધિકારી પહોંચે છે ત્યારે નેતા જાય છે, જાહેરમાં હાથ જોડે છે એટલે અહીંયા તેનું કનેક્શન છે તે સાબિત થાય છે કા પછી તેનો બચાવ કરતો હોય એવું પણ સાબિત થાય છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના પર પણ નજર કરીએ। હું તમને નહીં કરો પ્લીઝ હવે 7 માં 10 માં ફરક નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું ખરો સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું પ્રદર્શન કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે। રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા, હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે વિચારો, બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની અંદર છે બરાબર આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપે એમના ખેતી જ કરે છે એટલે તો એના માટે કઈ સાહેબ હવે કીધું છે હવે ખબર છે કે એક ભૂલ છે, હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે। આ ભાઈ ક્યાંય ન હોય આ લાઈનમાં ક્યાંય નો આ ખેતી જ કરે છે સાહેબ એનું આપણે જોયા આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી પણ રહે નહીં ના ના જયપાલ તો અલગ રહે છે એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ એકબીજા બોલતા નથી સાહેબ એ ખેતી જ કરે છે એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં એ ખેતી જ કરે સાહેબ આમાં ઇન્વોલ્વ કાંઈ નથી એના ફાધરનું વગાણ છે આ અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે કંટ્રોલ તો હોવો જોઈએ તકલીફ વાળું છે કિડની કેન્સર છે એને કેન્સર છે
હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે સાહેબ. રાણુના ભાઈને બી એવું જ હતું, કિડની નથી બરાબર. હાલ સાહેબ એ મને લાગે તો છે ને ખબર અહીંયા આવ્યા ને એટલે હું કહું છું. એક્સપાયર થઈ ગયા ને અહીંયા આવ્યા છો ને એટલે એમને બી એવું જ હતું, તમને બધાને ખબર જ હશે. આ એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ, ભાઈ, કરજો. એટલે હું સાહેબ કહું છું. ભાઈ, લેખિતમાં હું આપી દેજો. આપી દઈશ, હું આપીશ. લેખિતમાં આપજો. સાહેબ હું આપીશ. વિચારણા કરીશું. હું આપીશ. હું આપીશ. લેખિતમાં સરસ, આપજો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું. બરાબર છે, પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું મને આભાર લેખિતમાં હું આપીશ. એની રૂબરૂ આવીને હું ફાઇલ આપીશ. એના વતી હું આવીશ સાહેબ. ઠીક છે, બરોબર? તો વિચારણા આગળ. થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. આભાર. જે પ્રમાણે આખા દ્રશ્યો સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે હાથ જોડી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે આમ તો એક પ્રામાણિક જે અધિકારી છે કામ કરી રહ્યા છે અને તેની વાહવાહી પણ ગુજરાતમાં થઈ રહી છે, તો બીજી જ તરફ સત્તામાં બેસેલી પાર્ટીના જ નેતાની સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ એક સત્તાધારી પાર્ટીના નેતા છે જાહેરમાં કોઈ આવા ખનીજ માફિયા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમને બચાવવા માટે હાથ જોડે એ તો પાર્ટી માટે અને દરેક વ્યક્તિ માટે શરમજનક બાબત કહેવાય. એટલે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અને અહીંયા તો સવાલ પણ એ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ આમાં સંડોવણી છે? તે જ આવા ગેરકાયદેસર ઈસમોને કહેવાય છે કે ક્યાંક પાડતા પોસતા હોય અને સપોર્ટ કરતા હોય તેવું લાગે છે કે કેમ? તમને જે લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.